ગોપીઓએ જ્યારે પોતાનું અભિમાનને આંસુઓ દ્વારા ધોઈ કાઢ્યું છે ને, ત્યારે ભગવાન સ્વયં ત્યાં જ બેઠેલા હતા. એવું કહેવાય છે ગોપીઓના ટોળાની વચ્ચે જ બેઠેલા ભગવાને પોતે ચુંદડી ઓઢી લીધી હતી ગોપીઓની. એટલે ઘૂંઘટ કર્યો હતો ને, એટલે ખબર ન પડી ગોપીઓને કે આપણી વચ્ચે જ ભગવાન છે. કારણ કે ગોપીના પ્રેમને છોડીને જવું ને એ ભગવાન માટે પણ મુશ્કેલ છે, શક્ય જ નથી. અહીંયા દર્શન કરજો, ભગવાન સ્વયં ત્યાં પ્રગટ થયા છે. પ્રગટ થયા છે સાથે શ્રી રાધે રાની પણ પ્રગટ થયા છે અને ફરીથી ગોપીઓને દર્શન આપ્યા છે. આમ પ્રગટ થઈને ભગવાને ગોપીઓ સાથે ફરીથી રાસની લીલા કરી છે અને આ મહારાસ કરીને આપણને ધન્ય કરવા માટે, કારણ કે ગોપીઓને તો ધન્ય ભગવાને આમ જ કરી દીધી છે દર્શન આપીને, પણ આ ગ્રંથ દ્વારા મહારાસનું વર્ણન કરીને આપણા બધાને કળિયુગમાં ધન્ય કરવા માટે પ્રભુએ આ લીલા કરી છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત પિતા કી જય.